સિલાઈ મશીન યોજના સરકાર દ્વારા સમાજના વિવિધ વર્ગો જેવા કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી વિમુક્તિ જાતિઓને તેમની ગરીબીના કારણે જે આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે તે માટે હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી દ્વારા માનવ ગરિમા યોજનાની જાહેરાત કરવામાં આવી હતી। માનવ ગરિમા યોજના હેઠળ વિવિધ વ્યવસાય માટે સ્વરોજગારી માટે સાધન સહાય આપવામાં આવે છે। ગુજરાત સરકાર દ્વારા માનવ ગરિમા યોજનાને sje.gujarat.gov.in હેઠળ ચાલે છે। આ યોજનામાં કુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલ્સ કિટ આપવામાં આવે છે। સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ દ્વારા દર વર્ષે માનવ ગરિમા યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે। આ યોજના અંતર્ગત 28 પ્રકારના વ્યવસાયો માટે લાભાર્થીઓને ટૂલ કિટ આપવામાં આવે છે, જેમાં ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોના આધારે લાભાર્થીની પસંદગી કરી લિસ્ટ બહાર પાડવામાં આવે છે। આ 28 પ્રકારની વ્યવસાયમાં દરજીકામ પણ સામેલ છે, એટલે કે પુરુષો તથા મહિલાઓ ફ્રી સિલાઈ મશીન દરજીકામ માટે જરૂરી ટૂલ કિટ આપવામાં આવે છે। કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત દર વર્ષે 28 પ્રકારના વ્યવસાયો માટે સાધન સામગ્રી આપવામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે, જેમાં ફ્રી સિલાઈ મશીન દરજીકામ માટે અંદાજિત 21,500ની કિંમતની ટૂલ કિટ આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામ્ય કક્ષાએ ₹1,20,000 જ્યારે શહેરી કક્ષાએ ₹1,50,000 છે। આ યોજના ફોર્મનું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। અરજી ક્યાં આપવાની રહેશે? સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ ekutir.gujarat.gov.in ઓપન કરી ત્યારબાદ વેબસાઇટમાં કુટીર અને ગ્રામ ઉદ્યોગો વિભાગની વિવિધ યોજનાઓ આવશે। તેમાં માનવ કલ્યાણ યોજના સિલેક્ટ કરી સૌપ્રથમ ડિટેલ નોટિફિકેશન, નિયમો અને ઓનલાઈન ફોર્મ કેમ ભરવું તેની સૂચનાઓ વાંચી લેવાની રહેશે। ત્યારબાદ તેની સામે આગળ આપેલ ઓનલાઈન અરજી બટન પર ક્લિક કરો। તેમાં ક્લિક કરી તેમાં સૌપ્રથમ તમારું રજિસ્ટ્રેશન કરી તમારા આઈડી પાસવર્ડ બનાવવાના રહેશે। હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે। આ પ્રક્રિયાને અનુસરી તમે પોર્ટલ પર લોગિન કરી શકો છો અને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે દરજીકામ ઓપ્શન સિલેક્ટ કરી આગળની પ્રોસેસ પૂરી કરીશું। ત્યારબાદ આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો ક્યાં રહેશે તો જોઈએ। અરજદારનું આધાર કાર્ડ, અરજદારનું રેશન કાર્ડની નકલ, રહેઠાણના પુરાવા માટે લાઇટ બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, પ્રોપર્ટી કાર્ડ, જમીનનો દસ્તાવેજમાંથી કોઈ પણ એક રજૂ કરવાનો રહેશે। ત્યારબાદ અરજદારની જાતિનો દાખલો રજૂ કરવાનો રહેશે, આવકનો દાખલો, અભ્યાસક્રમનો પુરાવો, વ્યવસાયલક્ષી તાલીમ લીધેલ હોય તો તેનું સર્ટિફિકેટ જોડવાનું રહેશે, બાહેંધરી પત્રક, નોટરાઇઝ સોગંદનામું રજૂ કરવાનું રહેશે અને એ કરારનામું છે તે અપલોડ કરવાનું રહેશે। આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરી અન્ય લોકો આ યોજનાનો લાભ લઈ શકે। હવે મળશું આપણે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપશો।